આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાના જન્મદિવસની ઉજવણી હોય કે પછી લગ્ન દિવસનો આનંદ અને ઉજવણી કરવાની હોય તે સામાન્ય રીતે પરિવારજનો અને સ્નેહીજનો સાથે હોટલમાં જલસા અને પોતાના મોભા પ્રમાણે કરતા હોય છે। ત્યારે વિસનગર શહેરના થલોટા રોડ ઉપર આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા પટેલ રમેશભાઈ માધવલાલના સુપુત્ર યજ્ઞેશ કુમારની લગ્નતિથિ અને પુત્રવધુ જુહીનો જન્મદિવસની ઉજવણી કુવાસના પાસે આવેલા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ સંસ્થામાં ઉજવ્યો હતો। આ સંસ્થામાં રહેતા દિવ્યાંગ ભાઈઓ દરરોજ સાધ્ય પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ સમૂહમાં પ્રાર્થના કર્યા બાદ પટેલ રમેશભાઈ માધવલાલના પરિવાર સાથે તેમના પુત્રના 18મી લગ્નતિથિ અને જુહી યજ્ઞેશ કુમારનો 38મો જન્મદિવસ આ દિવ્યાંગ ભાઈઓ અને પોતાના પરિવાર સાથે કેક કાપીને ઉજવ્યો હતો। જુહી યજ્ઞેશ કુમાર પટેલ હાલ ઇંગ્લેન્ડ ખાતે રહે છે અને બીજો દીકરો પણ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહે છે। ત્યારે રમેશભાઈ પટેલે પોતાના મોભા પ્રમાણે સગા સંબંધીઓ અને સમાજના લોકોને બોલાવીને કોઈ મોટી હોટલમાં ભારે ધામધૂમથી પોતાની પુત્રવધુનો જન્મદિવસ અને બંનેના લગ્ન દિવસની ઉજવણી કરી શકે તેમ છે, છતાં પણ તેમણે સાદગીપૂર્વક આજે આ દિવ્યાંગ ભાઈઓ સાથે ઉજવણી કરી હતી અને ત્યારબાદ દરેક દિવ્યાંગ ભાઈઓ સાથે સમૂહ પ્રાર્થના સાથે શિયાળાની સ્પેશિયલ સ્વાદિષ્ટ વાનગી એવા ટોઠા જલેબીનું ભોજન કર્યું હતું। આજના દિવસે દરેક દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર ભારે ખુશી જોવા મળી રહી હતી। ખરેખર પટેલ રમેશભાઈ માધવલાલના પરિવારજનોને આજે સાચા લોકો અને સાચી જગ્યાએ પોતાના સ્પેશિયલ દિવસની ઉજવણી કર્યાનો આનંદ થયો હતો। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર।